પાટણ સ્થિત એમકે યુનિવર્સિટી ખાતે એમકે IROCON 2026 નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન એડવાન્સ્ડ મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ ઇનોવેશન વિષય પર યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના 1100થી વધુ શિક્ષણવિદો અને સંશોધકોએ ભાગ લીધો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર પોરિયાએ એઆઈની પાયાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કોલેજ મણિબેન એમપીસા મહિલા આર્ટ્સ કોલેજ કડી હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી આવું છું. અહીંયા આજે યોજાનાર એઆઈ પર સેમિનાર જે થયો એની અંદરથી એઆઈનો ઉપયોગ કઈ રીતે કરવો ખાસ એ બધું એની અંદરથી જાણવા મળ્યું અને સેમિનારની અંદર અમારા મિત્રો અને વિદ્યાર્થીઓને પણ બહુ જ પસંદ આવ્યો. એમકે યુનિવર્સિટીનો આજે જે एमके यूनिवर्सिटी ने रिसर्च डिपार्टमेंट ने मल्टी डिसिप्लिनरी पे आर्टिफिशियल इंटेलिजेंस पे कॉन्फ्रेंस का आयोजन किया था, जिसमें 1000 से ज़्यादा पार्टिसिपेंट्स जुड़े थे, जो ऑनलाइन एंड ऑफलाइन मोड में अवेलेबल यहाँ पे हुआ था. पर्टिकुलर रिसर्च में इनोवेशन को इंक्रीज करने के लिए, बढ़ावा देने के लिए हमने मल्टी डिसिप्लिनरी યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર એમ.કે. પટેલે એક મહત્વપૂર્ણ સ્કોલરશીપની જાહેરાત કરી છે. નજીકના જિલ્લાઓની વિદ્યાર્થીનીઓ માટે યુજી અને પીજી પ્રોગ્રામ્સમાં 100% સ્કોલરશીપની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ યાની કે બોયઝ માટે 75% સ્કોલરશીપની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓની હાજરી 75% હોવી અનિવાર્ય છે. યુનિવર્સિટીના ચેરમેને આ કાર્યક્રમને સફળ ગણાવી ભવિષ્યમાં પણ આવા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી. ની શરૂઆતમાં ડીન રિસર્ચ ડોક્ટર રોહિત સારસ્વત દ્વારા કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. ડોક્ટર રાજેન્દ્ર લોન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું. આ દરમિયાન દેશ-વિદેશના વિવિધ તજજ્ઞોએ પોતાના સંશોધનપત્રો અને મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ડોક્ટર કનૈયાજી દ્વારા આભારવિધિ કરવામાં આવી. યુનિવર્સિટીના તમામ સ્ટાફે આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લોકલ સમાચારો જાણવા માટે જોતા રહો RM ન્યૂઝ. રિપોર્ટર પ્રવીણ દરજી.